થાઇલેન્ડ ખાતે યોજાયેલી 16મી એશિયન ગર્લ્સ અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશિપમાં ભારતનું ગૌરવ વધારનારી સ્વદેશ પરત ફરેલી રાજ્યના કોડીનારની ખેલાડીનું સન્માન અને સ્વાગત કરાયું હતું। આ ખેલાડીઓમાં સરખડીના ખેલાડી અને ટીમના કેપ્ટન રાજલબેન વાળા, વાવડીના અર્પિતાબેન વાઢેર અને અમરેલીના ફોરમબેન કગથરાનો સમાવેશ થયો હતો। ભારતીય ટીમના કેપ્ટન રાજલબેન પ્રતાપભાઈ વાળાએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાના અનુભવો વહેંચતા કહ્યું કે વિદેશમાં અલગ અલગ દેશોની રમતની ટેકનિક અને વ્યૂહરચનાઓ શીખવાનો અમૂલ્ય અનુભવ મળ્યો છે। તાજેતરમાં જ થાઇલેન્ડ ખાતે આયોજિત 16મી અંડર 18 એશિયન વિમેન્સ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતની 3 દીકરીઓએ આ ટીમના એક ખેલાડી તરીકે ભાગ લીધો। રાજલબા, તેની સાથે સાથે ટીમના અન્ય ખેલાડીઓ ફોરમબેન અને અર્પિતાબેન, આ ત્રણેય દીકરીઓએ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું। તે બદલ આજે કોડીનારની રાષ્ટ્રપ્રેમી અને રમતપ્રેમી જનતા દ્વારા તેમની એક ભવ્ય સ્વાગત યાત્રા અને સન્માન સમારોહનું આયોજન કરાયેલું હતું। આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી અને ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજન હું ખૂબ ખૂબ આભાર માનું કે અમારું આવી રીતે સન્માન કરવા માટે, અને અમારા કોડીનાર વિસ્તારના શિવાભાઈ સોલંકી અને દિનુભાઈ સોલંકીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું। મને ખૂબ સારું લાગ્યું કે તમે અમારું આવી રીતે સ્વાગત કર્યું, અને ખાસ કરીને મારા માતા પિતા જેણે મારા પર એટલો ભરોસો કર્યો અને મને એટલી આગળ રમવા મોકલી, અને મારા કોચિસનો જેનો એટલો સાથ સહકાર હતો જેથી હું એટલી આગળ રમી શકી।